નમસ્તે મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીં મધ્યકાલીન યુગના ખ્યાતનામ સાહિત્યકાર પુરુષોત્તમ તરવાડી ઉર્ફે ભાલણ અને અક્ષયદાસ સોની ઉર્ફે અખોના સાહિત્ય સર્જન વિશે ઝીણવટભરી માહિતી મેળવીશું. તો મિત્રો, સમય વધુ વ્યતીત ન કરતા ચાલો શરૂ કરીએ. મધ્યકાલીન યુગના સાહિત્યકાર એક ભાલણ, બે અખો. ભાલણનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? ઈસવીસન 1500 પાટણમાં. ભાલણનું પૂરું નામ જણાવો. પુરુષોત્તમદાસ તરવાડી. આખ્યાનના પિતા કોણ કહેવાય છે? ભાલણ. ભાલણે મધ્યકાળની ગુજરાતી ભાષાને કઈ સંજ્ઞાથી ઓળખાવી હતી? ગુર્જર ભાષા. ભાલણને કઈ ભક્તિના કવિ કહેવાય છે? વાત્સલ્ય ભક્તિ. બાણભટ્ટ રચિત કાદંબરીનો ગુજરાતી પદમાં અનુવાદ કોણે કર્યો હતો? ભાલણ. ભાલણની ખડકી ક્યાં આવેલી છે? પાટણ. ભાલણની શિવકથા આધારિત કઈ કૃતિ છે? શિવ ભીલડી સંવાદ. રામાયણ અને મહાભારત આધારિત આખ્યાન જણાવો. રામાયણ આધારિત આખ્યાન: રામ વિવાહ, રામાયણ અને રામબાલ ચરિત્ર. મહાભારત આધારિત આખ્યાન: દ્રૌપદી વસ્ત્રાહરણ. ભાલણ રચિત પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત આખ્યાન જણાવો. મામકી આખ્યાન, મુરગી આખ્યાન, ચંડી આખ્યાન, નળાખ્યાન. ભાલણની રચનાઓમાં શાનું સુંદર વર્ણન જોવા મળે છે? ભક્તિ, નૈતિકતા અને લોકજીવનનું. રામાયણનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કરનાર ભાલણ. ભાલણ રચિત આખ્યાનોની મુખ્ય પંક્તિઓ આ મુજબ છે: જેના મનમાં હરિ વસે તેને દુઃખ ન થાય. વિધાતાએ વદન રચ્યું, તમારા સાય ઇન્દ્રનું હરી લઉં. ભક્તિ વિના ભવસાગર તરવો મુશ્કેલ છે. સત્સંગથી જીવન પવિત્ર બને છે. ભાલણનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1550. આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો જી. આભાર. હવે આપણે અખા વિશે જાણીએ. બે અખો. અખાનું પૂરું નામ જણાવો. અક્ષયદાસ સોની. અખાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જેતલપુર, અમદાવાદ, ઈસવીસન 1591. અખો અમદાવાદની કયા મોગલની સરકારી ટંકશાળામાં નોકરી કરતો હતો? જહાંગીર. અખાનું કયું સાહિત્ય વખણાય છે? છપ્પા. અખાને કયા કયા બિરુદ મળેલા છે? હસ્તો ફિલસૂફ, ઉમાશંકર જોશી, જ્ઞાનનો વડલો, વેદાંત કવિ, છપ્પાકાર. અખાએ કુલ કેટલા છપ્પા લખ્યા હતા? 46 છપ્પા 44 અંગમાં. અખાની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે? અનુભવ બિંદુ, અખે ગીતા, અખાનો કક્કો, ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ. અખાની ધર્મની બહેનનું નામ જણાવો. જમનાબેન. અખા રચિત સાહિત્યની મુખ્ય પંક્તિઓ આ મુજબ છે:
તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. દેહાભિમાન હોતો પાસે, વિદ્યા મળતા વધ્યો શેર. ઓછું પાત્રને અદકું ભણ્યું, વટકણી વહુએ દીકરો જણ્યો. અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સૂર. જોજો રે મોટા ના બોલ, ઉજ્જડ ખેડે બાજુ ડોલ. અજ્ઞાનીને ઊંટ બચકું, ઝાલ્યું મૂકે નહીં મુખ થકું. નાયા ધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ઘૂંટડા. ધન હરે ધોખો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે. આંધળો સસરો સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી આભારી કરશો જી.